ખાતે પ્રજાસત્તાક દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું. સાબરકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું. તારીખ 26 જાન્યુઆરી 2024ના રોજ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સંત શ્રી નાથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તાળામાર તૈયારીઓ કરવામાં આવી. જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું. આ રિહર્સલમાં સૌ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રગાન તેમજ તિરંગાને સલામી આપવામાં આવી. રિહર્સલ દરમિયાન કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. આ રિહર્સલમાં જિલ્લા કક્ષા અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસ કલેક્ટર કૃષ્ણા વાઘેલા, વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.